રત્ન કલાકારને ઓનલાઈન ગેમિંગની લત લાગી ગઈ હતી। આરોપી રત્ન કલાકાર એપમાં અનીશ નામના વ્યક્તિથી 2 લાખ રૂપિયા હારી ગયો હતો। અનીશ નામના વ્યક્તિને પૈસા આપવા માટે આરોપીએ જે તરકીબ અજમાવી તેના કારણે તે સળિયા પાછળ હાલ જોવા મળે છે। ઓનલાઈન ગેમના પ્લેયરને હારેલા પૈસા આપવા માટે આરોપીએ ઓનલાઈન મની ટ્રાન્સફરની દુકાનમાં જઈ દુકાનદાર સાથે ઠગાઈ કરી હતી। મોપેડની અંદર પૈસા છે તે કહી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ બહાર નીકળી ગયો હતો। સુરતમાં ડિંડોલી પોલીસે ઓનલાઈન મની ટ્રાન્સફર કરનાર વેપારી સાથે 2 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આરોપી રત્ન કલાકારની ધરપકડ કરી છે। આરોપી દીપક પાટીલ ઓનલાઈન ગેમમાં 2 લાખ રૂપિયા હારી ગયો હતો। ઓનલાઈન પૈસા જીતી જનાર અનીશ નામના વ્યક્તિને તે હારેલા પૈસા આપવા માંગતો હતો, પરંતુ દીપક પાસે પૈસા ન હોવાથી ઓનલાઈન મની ટ્રાન્સફરની દુકાને પહોંચ્યો હતો। આરોપી દીપકે ઓનલાઈન કેસનો ગેમ જીતી જનાર વ્યક્તિના અકાઉન્ટમાં 1,70,000 ટ્રાન્સફર કર્યા હતા અને 30,000 રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। આ દરમિયાન આરોપી દીપકે દુકાનદારને પૈસા બહાર મોપેડમાં હોવાનું કહી પૈસા તો ટ્રાન્સફર કરાવી લીધા, પરંતુ પૈસા જ્યારે લાવવાની વાત આવી ત્યારે બહાર નીકળીને ફરાર થઈ ગયો હતો। આરોપી વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી દીપક પાટીલની પોલીસે ધરપકડ કરી છે। ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે એક વ્યક્તિ દીપક પાટીલ મની ટ્રાન્સફરના નામે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને થોડી વારમાં પૈસા આપી જાય છે તેવું જણાવી ત્યાંથી નાસી ગયો હતો। આ અંગે ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। કાર્યવાહી બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી ઓનલાઈન ગેમિંગના લતમાં હારી જતા પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા। 1,70,000 તેણે અનીસ ઉલ રહેમાનના અકાઉન્ટમાં પહેલા ટ્રાન્સફર કરાવ્યા, ત્યારબાદ 30,000 રૂપિયા પોતાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। આરોપીએ કુલ 2 લાખ રૂપિયાની છેતરપિંડી કરી નાસી ગયો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।